ચલો મોસ્ટ આઈએમપી ઈમેલ જે 2026 માટે છે, જે હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ નો ઈમેલ છે, તમને ડિટેલમાં સમજાવી દઉં. આવી જાઓ. ચાર્મી પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ હિરવા. એટલે ચાર્મી પટેલ ઈમેલ લખી રહી છે, કોને? હિરવાને. હિરવાનું ઈમેલ આઈડી શું છે? hrp259@yahoo.com. આ તમારું ટુમાં આવશે. અને બીજું તમારા સબ્જેક્ટમાં શું આવશે? તો ગિવિંગ એડવાઇસ હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ. તો ગીવ એડવાઇસ, ગિવિંગ ના લખાય અહીંયા, ગીવ એડવાઇસ હાઉ ટુ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ, આટલું તમારે સબ્જેક્ટમાં લખવાનું. એટલે તમારે અહીંયાથી શું મળી ગયું? ક્વેશ્ચનમાંથી ટુ મળી ગયું અને તમને સબ્જેક્ટ મળી ગયો. હવે આપણે શેના વિશે લખવાનું છે આમાં? ઇમ્પ્રુવમેન્ટ ઇંગ્લિશ માટે. ઇમ્પ્રુવ ઇંગ્લિશ માટે શું લખવું જોઈએ? તો સૌથી પહેલા જનરલ આપણે એન્ટ્રી કરી દઈએ. તો પહેલા સ્ટાર્ટિંગ કેવી રીતે કરવાનું? તો આઈ હેવ રિસીવ્ડ યોર ઈમેલ જસ્ટ નાઉ. તારો ઈમેલ મને હમણાં જ મળ્યો. યુ હેવ વોન્ટેડ ટુ નો હાઉ કેન યુ ઇમ્પ્રુવ યોર સ્પીકિંગ ઇંગ્લિશ. એટલે યુ હેવ વોન્ટેડ ટુ નો, તમારે જાણવું છે ને કે તમારું ઇંગ્લિશ કેટલું સારું બને. તો નાઉ આઈ એમ રાઇટિંગ અબાઉટ ઇટ. હું એના વિશે તમને થોડા સજેશન આપું, તમે એને ફોલો કરજો. બરાબર. પહેલું સજેશન, યુ નો ધેટ, તમે જાણો છો કે ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. ઇંગ્લિશ કેવી છે? ઇન્ટરનેશનલ લેંગ્વેજ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ઇંગ્લિશ. એટલે ઇંગ્લિશને જાણવું બહુ જરૂરી છે, એ બી સારી રીતે. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર સ્પીકિંગ ઇંગ્લિશ, જો તમારે ઇંગ્લિશનું બોલતા શીખવું હોય અને સુધારો કરવો હોય તો યુ મસ્ટ વોચ, તમારે જોવું પડશે. શું? ઇંગ્લિશ મૂવીઝ, કાર્ટૂન્સ એન્ડ રીડ ઇંગ્લિશ સ્ટોરી બુક્સ રેગ્યુલરલી. આ તમારા દિનચર્યામાં લાવવું પડશે તમારું. યુ મસ્ટ વોચ ઇંગ્લિશ મૂવીઝ, કાર્ટૂન્સ એન્ડ રીડ ઇંગ્લિશ સ્ટોરી બુક્સ રેગ્યુલરલી. પછી વધારેમાં શું કરવાનું? એ જોયા પછી યુ હેવ ટુ સ્પીક, તમારે બોલવું પડશે. કોની વચ્ચે? ઇંગ્લિશ વિથ યોર પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. તમારા મિત્રો અને માતા પિતા સાથે ઇંગ્લિશની ચર્ચા કરવી, ઇંગ્લિશમાં બોલવાની પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. ઇફ યુ ફોલો માય એડવાઇસ, જો તમે મારી સલાહ માનશો તો યુ મસ્ટ ઇમ્પ્રુવ યોર સ્પીકિંગ ઇંગ્લિશ, તમારો ઇંગ્લિશ બહુ સારો સુધારો આવી જશે. યોર લવિંગ ફ્રેન્ડ ચાર્મી. આટલા શબ્દો તમે એડ કરશો તો તમારો ઈમેલ બહુ સારી રીતે પૂરો થશે. તો બીજા આવા ઈમેલ માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને.